રામ રામ ને સીતારામ બધાને માતાજીનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે અગાશી ઉપર આવતા રહીએ છીએ અને વાવાઝોડું આવ્યું હતું ને એની વાત જ જવા દે. એટલું વાવાઝોડું આવ્યું હતું કાલે. વરસાદ નથી આવ્યો એટલો બધો વરસાદ આવ્યો પણ માપે માપે વરસાદ આવ્યો હતો. પણ તોય નીણ કુસાને એવું બધું હોય એવું બધું ઢાંકવું તો પડે ઢોરમાં લઈ. અને અત્યારે ઉનાળો છે એટલે કાંઈ વ્યવસ્થા કરેલી ન હોય, બધું બહાર જ પડવું હોય હંધાઈને. અમારે જો કે એટલી એવી બધી ઉપાધિ નથી પણ તોય નાના છોકરા ને એવું બધું હોય. ઘડીક વારમાં વાવાઝોડું આવી ગયું ને અમે બધા અગાશીમાંથી આવ્યા હતા. માન નીચે ઉતરી ગયા શિવાની બધાય. અને આ બાજુથી તો આમ એવું લાગતું હતું ને કે આમ વરસાદ કીધું આવ્યા વાદળા એવા થયા છે, આમ કાળા ડબાંગ જવાના. અમે બધા એમ કેવી કીધું આવા ચોમાસે વાદળા નહીં થયા ને આવા અત્યારે થયા, પણ એ વાવાઝોડું હાલું આવતું હતું. પછી નીચે અગાશી ઉપરથી એમ કહેવાય ને નીચે ઉતર્યા બધા. મોટા ભાઈનો ફોન આવ્યો, એ બાબરા હતા, એ આવ્યા મોડા આવ્યા કેમ કે વરસાદ ને એવું થોડુંક ઓછું થઈ ગયું ને ટીકડ આવ્યા. પવનનું તો કાંઈ અવર જવર થાય નહીં, રસ્તામાં બધે એમ કહેવાય ને ઝાડવા ને એવું બધું પડી ગયું હતું. અમારે તો એવું બધું છે આ બાજુ. તમારા વિસ્તારમાં કેવું વાવાઝોડું હતું એ કોમેન્ટમાં કહેજો. અને શિવાની બેન તો આપણે સાંજે એટલા બીવી ગયા હતા ને એની વાત જ જવા દો. શિવાની કાંઈ બોલતી જ નથી. અને વિહાનભાઈને તો એવી કંઈ ખબર નથી પડતી, એ તો રાડું નાખતો હતો. આમ પવન ને એવું બધું આવે ને તો એ રાડું નાખે. અને શિવાની બેન આપણે બહુ જ બીવી ગયા હતા. તો આપણે વાવાઝોડામાં બીક કયો ને તો એક આ બાજુ ઢોરમાલમાં આપણે પતરા નાખેલા છે ને એને ઉડવાની બીક લાગતી હતી, પણ વાંધો નહીં થાય એવો. તો આના ઉપર છે ને થોડુંક હળવી વજનની વસ્તુ હોય ને એ તો બધી ઉડીને ઓલ બાજુ વહી ગઈ હતી. અને પતરાનો આમ અવાજ આવતો હતો, આમ મૂસા થાય ને થડાથડી એમ થતું હતું. પણ ભાગ આપણા એવા નહીં કે આ મકાન આ બાજુ છે ને એટલે આમનો પવન ને થોડોક આમનો પવન ને એવો પવન હતો ને એટલે મકાનનો આપણે ઓથ આવતો હતો એટલે પતરા ઉડ્યા નહીં. એટલે આની એક વધુ અમને બીક હતી, પણ આનો કાંઈ વાંધો નથી આવ્યો, ઉડ્યા નથી. કાગળ બાગળ એવું થઈ ગયું છે, પણ સારું કહેવાય કે પતરા ને એવું બધું ઉડ્યા નથી. એટલે આમ તો ઉપાધિ ન કહેવાય, નકર એ જ ઉપાધિ હતી કે પતરા ઉડીને ઓલ બાજુ ઢોર માલ ને વાગે ને એવું બધું થાય. અને બાકી આ ભાણા તો બધા એમ કહેવાય ને મકાનમાં આ બાજુ હસવાઈ ગયા હતા, કોઈ પછી બહાર જ નતા નીકળ્યા. પવનનું એક ફળિયામાં ચૂલા ઢાંકવા જવું હતું ને તો ચૂલાય નતા ઢાંકાના, ચૂલા ને બનતણ ને બધું પલ્લી ગયું હતું. અને બધી આપણે એમ કહેવાય ને સાંજે રસોઈ ગેસ ઉપર બનાવીને પછી વાળું પાણી કર્યા. અને લાઇટે વહી ગઈ હતી. લાઇટે વાડીની ગામની ગયા કઈ લાઇટ જ નહીં અહીંયા. તો આપણે છે ને લસણ પાકી ગયું છે અને લસણની ઝૂડિયું વાળી છે. જેટલી ઝૂડિયું વળી ને એટલી વાળી છે. ખેતરનું લસણ આવી ગયું બધું થઈને આટલું લસણ થયું છે. એક અહીંયા છે, એક આ જો આપણે અહીંયા છે વાડી નહીં બા, આ છે વાડીનું. જો એની ઝૂડિયું બહુ સારી નથી વળી, આ થોડુંક લીલું હતું ને આ બધું ફૂંકાઈ ગયું છે. એટલે પેલા આ ખાશું, આ ખૂટે પછી ઓલું ચાલુ કરશે ને આને હવે છે ને આપણે અત્યારે બાંધવાનું છે. પોર તો ઉંદરડા આવે તો લહણ ખાતા હતા, એટલે ઓણ આપણે એવી જગ્યાએ બાંધવાનું છે કે જ્યાં ઉંદરડું પોગે નહીં ને ખાવાનું આવે ને એમ બાંધવાનું. આ ક્યાંક બાંધી ઉંદરડા ન આવે. જો અહીંયા બાંધ્યું ને એટલે કીધું ઉંદરડા અહીં ન આવે. અને પોર એમ છે ને આમ બાંધ્યું હતું પણ ઓલા હું કે માળીને અટીને બાંધ્યું હતું એટલે માળીએ થઈને ઉંદરડા ના ખાઈ જતા હતા. એટલે હું જો ટેબલ લઈ આવી સૌ અને હું ટેબલ માં ચડું ને એટલે બાબુ જોડી રંબો. ચાલો ત્યાં આપણે લસણ બાંધી દેવી. એટલે બંધ જાય ભાઈ ના હું એમાં કોઈ જરૂર ન પડે. મારે એકલા બાંધથી તો બંધ થાય છે ના ભાઈ એટલું બધું બધું મળી કઈ હોય નહીં. આ પછી આમ બી દેખ શું ઉતારવા ટાણે છે, ઉતારવું ત્યારે બધું જવું પડે ને. એટલે સમજાય ત્યારે ખુરશી મૂકીને લઈ લેવાય. હા ખુરશી મૂકીને આવી જાય, બંધાય ન જાય, બંધાય ન જાય. હું બાંધ દઉં ને મારી રીતે બંધાઈ જાય. તો આ બાજુ આપણે ડુંગળી ને લસણ બે બાંધી વાળું છે, કેમ કે ડુંગળી છે ને થોડીક છૂટી રહેવા દીધી છે, એની જોડિયું નથી વળી. અને આ પીસડા હોતી હતી ને એટલે થોડીક જોડિયું વળી ગઈ લસણની જેમ. એટલે હારવાર કીધું એ અથર બાંધ દેવી. અને કાંક આ બાજુ બાંધ્યું છે. આ બાજુ જો એક બાજુ નહોતું ને હરખું ન બંધાણું, ઓલ બાજુ હરખું બંધાઈ ગયું છે. હાલ કાંઈ વાંધો નહીં. હવે છે ને આપણે આખો વર લસણની ઉપાધિ નહીં. હવે પેલા છૂટા થોડા ગાંઠિયા છે એટલે ઈ ખાવાના, ડુંગળી છૂટી છે થોડીક ઈ ખૂટી જાય ને પછી આ માથેથી ઉતારવાનું ધીમે ધીમે, જેમ જરૂર પડે ને એમ ગાંઠિયો આમ તળ લેવાનો. તો આ રીતે અમારે કાંઈક લસણ ને બાંધવાનું એવું બધું હોય. રામ રામ ને સીતારામ ડાયરા. તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાઈ ધોઈને આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ, પણ કાલનો થોડોક પવન વધુ હતો એટલે બોલો ઘરની આગળ સૂર હે ને તો એ બધી નમી ગઈ હે, ભાંગી ગઈ હે. આમ તો અહીંયા હું એના લાવ્યો એમ અહીંયા હોય તો ભાંગી ગઈ થઈ. અને અહીંયા હું આ લાવું તમને બા ઢોકળા મૂકે. બાએ ઢોકળા બનાવ્યા છે બા, એટલે હું ખાલી બાને મદદ કરાવવા આવી છું. એવું છે બરોબર. જામતી નથી આ કેમ આમ બાંગા તાંગું બધું કોઈ આમ શું કેવાય ઓલી દૂધી માળો બનાવ્યો છે. આ દૂધી હામી દેખાય છે એમ નથી. બહુ દૂધી નાખીશ, બહુ જાજી નાખી થોડો નાખ્યો. લોટ આવ થોડો. દૂધીના ઢોકળા સારા થાય ને
એટલે બાઈએ કે આવા મીઠા લાગશે એટલે બાઈએ દૂધથી જાજી નાખીને બાજરાનો લોટ થોડો નાખી. એવું છે. અને કેવો વરાળીએ કેવાય દૂધી ઢોકળા કેવી આપણે આ રીતે બાફા વરાળીએ જ બફાય ને. વરાળથી ને જ બફાય ને. આમાં જો હાટકીનો માવો કર્યો છે, આમાં નીચે પાણી નાખ્યું હોય થોડું, બસ આમાં પેક કરી દેવાનું એટલે આ જે વરાળથી હોય એનાથી બફાઈ જાય. એવું હોય ગેસ મૂક્યું તો બાટલા કઈ મળતા નહીં ચૂતમાં. એટલે અને કાલ વાવાઝોડું આવ્યું હતું ને એટલે બાને એમ કે ક્યારેક આજ આવે તો આવું હબ તૈયાર કરો એમ. એટલે સાંજે પછી ઉપાડી નહીં એમ. ટકા વકા બાકી હોય ખાવા થાય. તો ગેસ ખૂટી જાય તો પછી ક્યાં રાંધું? ગેસ તો હજી તો છે પણ ખૂટી જાય ક્યારેક તો. તને બહુ ભાવે આઈસ્ક્રીમ? હે શિવાની બહુ ભાવે? હે આમ જો ને બે પગ લાંબા કરીને બે ગઈ છે. હે શિવાણી આમ જો અંદર ખાવામાં ધ્યાન છે, બાકી બીજી ક્યાંય ધ્યાન દેવાનું નહીં, નકર તો ઓગળે જાય. હા અંદર એ પછી શરમાય હોય ને જાય આપણે પૂછીને એટલે. ઓહો હા જે એટલા સેટે લીમડો જે દેખાય ને એ હે ને આ બાએ પાડી દીધો હે. કા બાઈ ભાઈ પાડો હે તો વાવાઝોડું આવ્યું વાવાઝોડું આવ્યું તું હે વાવાઝોડું. હા ઈ હે ને આ પાડે છે. તો ભાઈ છે ને આપણે એક ફાયદો થયો છે કેમ કે આપણે હે ને મકાઈ થોડીક નાની નાની હતી, ઝાડ કે મકાઈ બધું મિક્સમાં હતું એટલે હે ને ભાઈ નાની નાની હતી ને એટલે આડે નથી પડી, પણ મોટી હોય ને તો કેવી જો આવી આડી ફટી જાય. જો આ હે ને આપણે મોટા ભાઈ એની છે, એને જો થોડીક મોટી થઈ ગઈ હતી ને એટલે એમાં આગલે દી પાણી પી ગયું એટલે થોડીક વધારે અસર કે આવી છે, અને આપણે એટલી બધી વાંધો આવ્યો નથી કેમ કે આવે વાંધો આવડી જાહેર થઈ છે ને તો કે વાંધો નહીં થાય વાંધો ક્યાંથી ને હવે આવડી હોય ને તો જ વાંધો આવે. એવું હોય. હા પાણી પાય રે નામ વાવાઝોડું આવ્યું એમ છું કામે હા એમ છે ને બિસ્કિટ ખાય છે પણ કાંઈ વાંધો નહીં, જે થતું હોય બધું સારું થતું હોય. નાની રહી વાવાઝોડું શું સારું કેવાય એ વાવાઝોડું નથી હું કેતો તો આ થોડીક નાની રહી ગઈ ને એટલે આપણે ફાયદામાં રહેવાનું, એટલે થોડીક નાની રહી ગઈ. વવાણું મોડું જો વવાણું મોડું ને એટલે જો વહેલું હોવાઈ ગયું હોત ને તો આમ તો પડી જાય ઊંધું એવું બધું થાત. પણ થોડુંક મોટું હોય એ મોલાતું હોય, ઘણા ઘાવાય ઉભા હતા, ઘણા શેણાય ઉભા હતા, હીરા ખડા જોકે લેવા ગયા હોય એને બહુ વાંધો ન હોય, પણ ઘઉંના ખડા હતા એ બધાને તો રમણ થઈ ગયું ને હમણાં નકરી રીલું વાવાઝોડાની જ જોવા મળે. અત્યારે ખરું જો ને તો ઘઉં નું હોય, ચણાનું હોય ને આ લીલું આ નીણ વાવેતર કર્યું હોય ને એવું બધું અત્યારે હે ને એમ થાય ઢોર ને જે સરવાના પૂસા હોય ને થોડુંક વધુ બગડ્યા હે. તમારે કેવા બગડ્યા હે ની જરાક કોમેન્ટ કરીને કીજો, અમારે તો બહુ વાંધો નથી આવ્યો નહીં. આપડે કેમ કે કાંઈ છે જ ને એક પાલો છે તો ઈ તો ઓલા ઘરમાં છે, બાકી નીણ કાંઈ અમારે હતી ને એટલે ખવડાવી દીધી હતી. એવું બધું છે. જો તો આ પતરાનું નિશાન થઈ ગયું, ખાલી હેઠું પડ્યું હતું ને તો ઉસકાઈ નામ નાખી દીધું ભાઈ. ઉસકાઈને વાવાઝોડા નાખ્યું કે બાએ મૂકી દીધું હતું? વાવાઝોડા નાખ્યું કે બાએ નો મૂક્યું તો ઓલી લાઈન માથે નો મૂક્યું. આ પતરા પાછું કઈ નથી. હા ઈ નહીં આ પડ્યા હોય એનું નથી જોવાનું, ઓલા મર્યા એમ નથી. આ જે ફિટિંગ કેમ કે આપડે ખુલ્લું છે એટલે કઈ પવન બહુ લાગે નહીં, બધું હા મદદ કરીને હા મેઠું પાડતું પણ ઈ કઈ હલ્યું નહીં. થોડુંક ફિટિંગ સારું થયું છે, ભલે આવો ભાંગલ તૂટલ ફરતો રહ્યો પણ આટલું બધું વાવાઝોડા જેવો પવન આવ્યો ને તો આપડા પતરાને વાંધો આવ્યો નહીં. આપડે મકાન ઓથ આવતો એ બાજુ પવન આવતો હતો ને આપડે મકાન ની બાજુ હશે ઓથ ની શું કરશો તું? આપડે ડોકા ની આ મધર લઈને હેઠું પડતું મૂકવું, પણ એમાં એવું છે કે હવા નીકળે જાય ને પતરા હાથે થાય એટલે બહુ વાંધો ન આવ્યો. એવું બધું છે. તો આપડે છે ને ઢોકળા બફાઈ ગયા છે અને કઈ વરસાદ તો જે આવ્યો નથી, થોડા ઘણા વાદળા થયા છે, પણ ઢોકળા વઘારવાનું કામ રસોડામાં ગેસ ઉપર ખાલી વઘારતા તો કઈ વાર ન લાગે, બફાતા તો કેટલી વાર લાગે. જો આ બાજુ બધું તૈયાર કર્યું છે. ઢોકળા પણ સરસ મજાના છે ને, દૂધી વાળા જાય છે દૂધી વાળા એટલે મજા આવે. ટમેટા મીઠો લીમડો જો નવ ટમેટા નાખવાના, લીલા મરચા હોય ને તો લીલા મરચા ન ખાય પણ લીલા મરચા હતા ને એટલે કઈ લેવા ગયા નહીં. ટમેટા ને મીઠો લીમડો ને એનો વઘાર કરીને પછી આ ઢોકળા નાખી દેવાના છે. કેવા સરસ મજાના જાજી દૂધી રાખો ને એટલે આવા કાંક ઢોકળા બને, ખાવાની પણ મજા જ આવ્યા રાખે. હાલો વઘાર ચાલુ છે અને છોકરા બધા એમ કેવાય ને ઓલી બાજુ રમે છે. ઘડી કાંઈ રમતા હતા હોંસરીમાં જો સારું કરેલું હોય તો ભાગ ને વેરે ગોદડ્યું ને એવું લઈ લઈને અતારે જ રમે. જો એક ને બહાર લઈને આવ્યા બા વિહાન ને જો કેમ થાય નથી રહેતા. એક અજો કોઈ જો વિહાન અમારે એવો છે ને હાલ કરે શિવાલી રમતી હોય ને એટલે વિહાન વીખી નાખે એવું કરે એટલે શિવાલી ને કઈ ગમે નહીં એવું થાય. જો ફોન એટલે કાને જ રાખવાનો, ફોન ઈ ખબર પડે ભાઈ ને
હા કેવું રમવાનું હાલે સમજો કાલે મેં ઓલની સાફ આમ તો સવારમાં જ તે ઓલની સાફ સફાઈ કરવાળી હતી પણ આ છોકરા જો કાતરા લઈ આવે ગોરન સાંભળીના આખા હોલમાં પેસણ કરી વાળી ચોખ્ખું રાખવું છે છોકરા રાખતા રાખતા આવું ચોખ્ખું કરી નાખાય આમ જો ને જો ગોરન સાંભળીના અત્યારે કાતરા પાક્યા હોય ને લઈ આવ્યા છે કાસા પાકલ ખાતા હોય ને કાસા બધી બાજુ પડ્યા છે અને અંકિતાબેન જો આવી રમત કરાવે બે બાજુ વશિકા મૂકીને સુંદડી ઉપર ને ગોદડ્યું ને એમાં હમાતી ને સિવાયની એમ કે છે તારી માને હુઈ જાય એમ કે હુઈ જા ને તુંય હુઈ જાય ચાર વાર કાલ તો લગભગ આવા ટાણે વાવાઝોડું આવી ગયું હતું આજ તો પારવા વાદળા થયા છે ઈ આ બાજુના ભાગમાં દેખાય છે ઓછા છે આજ તો કઈ બહુ લાગતું નથી ને રોજે રોજ કઈ વાવાઝોડું ન આવે. વરસાદ આવે એવું ચોમાસું નહીં થઈ ગયું એવું છે બોલે કેવું આવ્યું વાવાઝોડું કાં તો એમાં છે ને કાં તો ધાબામાં જોવા કોઈ દિવસ હવે એમ છું કે કેવું વાતાવરણ છે ને કેવા વાદળા છે હાલો જોવા જાય નીચે ઉતરવાનો વેત નો રહ્યો માન નીચે ઉતરવાનું એમાં આ વંશ બાય બધાય નહીં ખીવાની અને હા આમ હાલ્યું આવે છે તોય નથી ખબર પડતી કે હું આવે છે એમ હા આમ ડુમસ દેખાતું હતું એટલે કીધું આવા વાદળા કોઈ દિન ચોમાસામાં નહીં જોયા આવા વાદળા થયા છે એવું લાગ્યું પણ ઓલી વાવાઝોડું આવતું છે ને એની ડમરી ની વાદળા બધું આમ આવતું છે કા એટલે અમને એવું લાગ્યું નહીં જો તો હવે હાંજ પડી ગઈ છે ને આપડે હાંજે જો મહેમાન આવતા રહ્યા છે કોણ મહેમાન આવ્યું છે ફૂઈની આપડે અંકિતભાઈ હર્ષિતુબેન ને ઈ મહેમાન આવ્યા છે ને આમાં મૂકો પરસેદી આમાં મૂકો હાલો જો તો આ રે એટલી ખાવ હો આમાં કાજીબેન થોડીક એને દો એટલે હા બસ લો આલો બસ એને સાયસી લેવી હતી વાળું પાણી નું તો આપડે છે ને પછી તૈયાર કરવાળું છે પણ શિવાની એના પપ્પા ગામમાં ગયા છે મઠો લાવે શ્રીખંડ લાવે એ લેવા ગયા ને પૂજ્યું ને એવું બધું બનાવી નાખ્યું છે એ લાવે ને પછી આપડે વાળું પાણી કરવા લઈ જઈશું નહીં શિવાની જો આ બાજુ પૂર્યું ને એવું બધું બનાવીને તૈયાર રાખ્યું છે પૂર્યું બનાવી ઢોકળા બનાવ્યા ને ખીર બનાવી ને કેટલું બનાવ્યું હશે નહીં બા હતા ને બા ને ફેરે મઠો ખાઈને આવ્યા છે હું ખાઈને આવી છું એટલે જે આ બધા ન ખાધું હોય ને એટલા ખાવાનું છે અને આપડે શિવાની બેન ને દો ખાઈ ગયા છે ખવડાવવો પડે ને એમ ક્યાં ના પાડી એટલે જ જો પૂર્યું ને એવું બધું બનાવી નાખ્યું છે તમે કાંઈક બીજું ખાઈને આવ્યા છો હા જો છોકરા જો આવી કાંક રમત કરે છે પણ કાંઈ વાંધો નહીં આપણે જમવાનું તૈયાર કરીએ ને પછી એને જો એમાં બેસાડી દઈએ તો આપણે બધું જમવાનું તૈયાર કરવાડ્યું છે અને પીરસવા મળ્યા છીએ જો આ શિવાની પપ્પા ને એકલા ને બે જવાનું છે ખું ફૂલ તાળી તૈયાર થઈ ગઈ છે તો સરસ મજાના મઠો કેવાય કે શ્રીખંડ છે ખાવાની મજા આવે અને થાળીમાં સરસ મજાના ઢોકળા ખીર ને પૂર્યું નઈ આસનિયા લાવ્યા છે ને પણ આસનિયા તો આખા છે અંકિતાબેન દેવા મળ્યા છે જો આવા કાંક સરસ મજાના ઢોકળા થયા હતા આમાં ખીર છે અને પૂરી ને એવું અને આ છે આપડે મઠો હું જ મઠો કહું છે હોય બધા લાઈન માં બે ગયા જો આ બાજુ હર્ષિતું ને વંશભાઈ ને અંકિતભાઈ ને આપડે શિવાની બેન ફૂલ થાળી કરાવી છે નઈ ફૂલ થાળી માં કેટલું ખાવાનું છે જો આન બધું ગણાવે છે જો બધું ખાઈ જાય છે હો એક બટકું જે મોઢા મૂક્યું નથી બધું ગણે છે કયું ભાવે છે ખીર ભાવે છે ઈ ભાવે છે ઠંડુ ઊનું બધું ગણાવે છે પણ કઈ ખાતી નથી બાકી બધા જમવા બે ગયા છે